दुःखानां प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयतं शान्ते न च भावयत शान्ते अशान्तस्य कुतः सुखम् अशान्तस्य कुतं सुखम् न च भावय शान्तिः अशान्तस्य कुतं सुख नास्ति बुद्धिरयुक्तस्य
न चायुक्तस्य भावना न चाभावयतः शान्ति अशान्त्य स कुतः सुखम् भावना न चाभावयतः शान्ति अशान्ति प्रसादे सर्वदुःखानां हारे बोलबो प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न सा भावयतः शान्ति अशान्तस्य कुतः सुखम् अशान्तस्य कुतः सुखम् हरि ओम् वसुदेवसुतं देवां कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्ति अशान्तस्य कुतं सुखम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 131મો દિવસ। શુક્રવારે આપણે બીજા અધ્યાયના 65મા શ્લોકમાં આપણે નમસ્કાર કર્યા। એમાં ભગવાને પ્રસાદની વાત કરી, પ્રસાદે તું પ્રસન્નતા। તો પ્રસાદમાં 5 વાતો આ ગયા શ્લોકમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। કઈ 5? કે વસ્તુ પ્રસાદ, પેલો ભગવાન પાસેથી વસ્તુ પ્રસાદ મળે, પછી મનઃ પ્રસાદ મળે, ધીમે ધીમે પછી બુદ્ધિનો પ્રસાદ મળે, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રજ્ઞા પ્રસાદ, અને છેલ્લો આત્મ પ્રસાદ। આ 4 પ્રસાદની વાત અહીંયા 65મા શ્લોકમાં ભગવાને પ્રસાદે તું પ્રસન્નતા। પ્રસાદનો અર્થ થાય છે પ્રસન્નતા, બરાબર ને? માણસના જીવનમાં બૌદ્ધિક, માનસિક, શારીરિક બધી રીતની પ્રસન્નતા હોવી જોઈએ, તો જ માણસ હસતો રમતો ખીલતો 100 વર્ષ સુધી આનંદ કરતો જીવ। પ્રસન્નતા ન હોય તો શું થાય? તેથી ભગવાને આ પ્રસન્ન ચેતસા યાસુ કહીને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો। એનો આપણે પરમ દિવસે વિચાર કર્યો હતો। સ્વાધીન અંતઃકરણનો કર્મયોગી સાધક રાગ દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયનું સેવન કરતો રહીને અંતઃકરણથી નિર્મળ થઈ જાય। રાગ દ્વેષ રહિત જે સાધક છે એ સાધક ગમે તેવા સમાજમાં ફરે તો વિષયો અને ઇન્દ્રિયો એને કાંઈ બગાડી શકતી નથી, આડીહવળી જાતી નથી, બરાબર ને? એટલે શાસ્ત્રકારો આપણે સમજાવે છે કદાચ આવી રીતનો સાધક સમાજમાં ફરતો હોય પણ એણે ઇન્દ્રિયોને વશમાં કરેલી છે, ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી છે, મનને કોઈ જગ્યાએ આડું હવળું જવા દેતો નથી। આવા સાધકની વાત આપણે પ્રમદી વિચારતા હતા। બીજું, અંતઃકરણ નિર્મળ થતાં જ સાધકના સર્વ દુઃખનો નાશ થઈ જાય છે। કેવો? અંતઃકરણ એકવાર જો અંદરનું અંતઃકરણ નિર્મળ થઈ જાય તો બધા સર્વ દુઃખ લખ્યું છે, હું બધા દુઃખનો નાશ થઈ જાય છે, નાશ થઈ જાય છે। અને એવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિસંદેશ
તત્કાલ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. આનો વિચાર આપણે શુક્રવારે કર્યો. પરમાત્માની અંદર જો બુદ્ધિ સ્થિર ક્યારે થાય તો કે અંતઃકરણ શુદ્ધ હોય તો. બીજું, ઇન્દ્રિયોને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તો. બીજું, ઇન્દ્રિય અને મનને કંટ્રોલ અથવા એના ઉપર આવી રીતનું આધિપત્ય જો કર્યું હોય તો આ બધી વાતો છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રગટ અને ખુલ્લો ગ્રંથ છે, દુનિયા આખી માટે છે. ખાલી ભારતની અંદર ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં કીધો એટલે ભારતીય લોકો કે હિન્દુઓ માટે ગ્રંથ છે એવું માનવાની કોઈ જરૂર. પ્રગટ અને ખુલ્લો, દુનિયા આખી એની અંદરથી કંઈ ને કંઈ માર્ગદર્શન લઈ શકે છે એવો આ શ્રીમદ ભગવદ્ ગ્રંથ છે. અને એવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિસંદેશ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઈ જાય. આવો જે કર્મયોગી છે, આવો જે છે એની બુદ્ધિ આવી રીતની સ્થિર છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રગટ અને ખુલ્લો ગ્રંથ છે. જો આપણે આત્મવિજયી હોઈએ તો ગીતા સરળ છે. આત્મા ઉપર જો આપણે વિજય પ્રાપ્ત કર્યો હોય તો ગીતા સમજવી એકદમ સરળ છે. જો આપણે સાધુ હોઈએ તો ગીતામાં ઊંડાણ છે. સાધુ હોય તો ગીતાની અંદર જેટલા ઊંડા જતા જાઓ એમાંથી નવું 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 મળતું. જેમ કૂવામાંથી ડોલ લઈને પાણી ઉલેસી જેટલું ઉલેસતા જાઓ નવું નવું મળે કે નહીં. પાણી ક્યારેય કૂવામાં ડોલથી ઉલેસવાથી ખૂટતું નથી. એવી રીતે ગીતામાં ઊંડાણ છે. જો આપણે તેનું ઊંડાણ સાધ્યું હોય તો આ બધી વાતો સહજ રીતે માણસને પ્રાપ્ત થઈ જાય છે. એમ અહીંયા બહુ સરસ રીતે કહે જીવન એક સંગ્રામ છે. આપણે વારે ખેલે કહીએ છીએ જીવન કેવું છે? સંગ્રામ, લડવાનું જ છે. માણસની વિરુદ્ધ લડે કે નહીં? માણસની વિરુદ્ધ નિસર્ગ લડે કે નહીં? વાવાઝોડું ને ભયંકર આવી રીતનો તોફાની 150 કિલોમીટરને પવન ફૂંકાય ને એની સાથે વરસાદ હોય તો નિસર્ગ સાથે આપણે લડીએ કે નહીં? માણસ વિરુદ્ધ નિસર્ગ, માણસ વિરુદ્ધ માણસ અને માણસ વિરુદ્ધ સમાજ. હંમેશા ત્રણ વાતો સામે હંમેશા સંગ્રામ કાયમ માટે ખેલવાનો છે. સમાજની અંદર બધા જ પ્રકારના લોકો આવી જાય. નિસર્ગની અંદર બધું જ આવે. અગ્નિ પણ ઘણીવાર જંગલો બાળી જશે એ માણસની સામે જ થયું ને. પછી પવન આવે એવી રીતનો તો વંટોળી આવીને કેટલા બધા મકાનોને ઉડાડી જશે. પછી વરસાદ આવે તો પણ કહેવાનો નિસર્ગ સામે માણસે લડવાનું છે. માણસની વિરુદ્ધ લડવાનું છે અને માણસને સમાજ સાથે લડવાનું. આ ત્રણ વાતો છે. એટલે જીવન એક સંગ્રામ છે. અને અહીં કહે જીવન એક સંગ્રામ છે. અને તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું ગાન એક સુયોગ્ય પૃષ્ઠભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી અર્જુન માટે આ જ્ઞાન સરી પડ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં એ સંગ્રામ જ હતો ને. બે સેનાઓની વચ્ચે યુદ્ધ થાય એટલે એને સંગ્રામ કહેવાય. તો આપણા જીવનમાં પણ નાના મોટા સંગ્રામો સંસાર લઈને બેઠા છીએ. એટલે આ સંગ્રામો આવે કે ન આવે? આવે જ. એટલે સંગ્રામ સામે કેમ લડવું એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. જીવન રડવા માટે નથી. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રના કલ્યાણ માટે ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. બરાબર. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી અને માનવજાત ચિરંતર 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા કેમ જીવી શકે એ માટે ભગવાને અહીંયા જ્ઞાનની સરવાણી કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવી અને વહેડાવી છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી, જીવન હસવા માટે છે. ભાગી જવા માટે નથી, રડવા માટે નથી. કંઈ અગવડ થોડીક આવી અને તાપીમાં પડીને ઘણા લોકો મરી જાય, ઘણા લોકો ગળા ફાંસો ખાઈ જાય. ઘણીવાર ધંધામાં કે વ્યવહારમાં કાંઈ જો અગવડ ઊભી થઈ હોય ને તો માણસથી સહન થતું નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ આશ્વાસન આપે છે કે જીવન રડવા માટે નથી, જીવન ભાગવા માટે નથી, જીવનને ફેંકી દેવા માટે નથી. જીવન તો છે હસતા રમતા કિલોલ કરતા સુધી 100 વર્ષ સુધી ભગવાન જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાય જશે. તે જીવનને કરમાવા દેવું ન હોય તો ગીતાનો ઘેરે પણ જ્યારે જ્યારે આપણે અનુકૂળ હોય ને ત્યારે ગીતાનો અભ્યાસ કરી લેવો જોઈએ. શા માટે? તો ગીતાની અંદર ભગવાને આ વાત લખી. રડવા માટે નથી, ભાગવા માટે નથી, મરવા માટે પણ નથી. કેવું?
મરવા માટેની ભગવાન જે દી લે તે દી જવાની શું ટેમ, પણ આપણા હાથે સિંહલી પહેરીને પંખા હેઠે કે તાપીમાં પડી અને જીવનને ટૂંકાવી દેવું એ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા ના પાડે છે. તેથી અહીં કહે છે કે જીવન રડવા માટે નથી, જીવન ભાગવા માટે નથી, જીવન હસવા માટે છે, રમવા માટે છે, મુસીબતો સામે હિંમતથી ઝઝુમવા માટે આ જીવન છે. મુશ્કેલી આયેગી આને દો, અમે રૂકના નહીં, અમે ઝૂકના નહીં. મુશ્કેલી તો આવશે જ, નાની મોટી તકલીફો. સવારે આપણે ઊભા થયા ને પથારીમાંથી, ત્યાંથી જ પછી સંસારની હોય, વ્યવહારની હોય, કુટુંબની હોય, કંઈ ધંધા, એવી નાની મોટી બધી આવવાની છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા અખંડ આશા અને અતૂટ શ્રદ્ધાનો બળ લઈને આપણી સામે આવે છે. શું છે? આવા ઘણીવાર નિરુત્સાહિત થયેલા માણસના જીવનની અંદર જ્યારે ચારે બાજુથી અંધકાર અને નિરાશા આવી જાય છે, એવા સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતા શું કહે છે? ભગવદ્ ગીતા અખંડ આશા અને અતૂટ શ્રદ્ધા લઈને આપણી પાસે આવે છે કે ભાઈ રડવાનું નથી, ડરવાનું નથી, ભાગવાનું નથી, મરી જવાનું નથી. જીવન આપ્યું છે, હસવા માટે આપ્યું છે, આનંદ કરવા માટે આપ્યું છે, રમત કરવા માટે, રમતા રમતા વર્ષ તમે સારી એટલા માટે જીવન આપ્યું છે. તેથી અખંડ આશા અને અખંડ શ્રદ્ધા લઈ અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણા કાનમાં આવીને કંઈક વાતો આપણે સમજાવતા રહેલા છે. શ્રીમદ ભગવદ્ અતૂટ શ્રદ્ધાને બળે જીવન વિકાસ કરવા માટે છે. ગીતા માનવ માત્રને પ્રતિ ક્ષણે આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભી રહેવાની શક્તિ આપે છે. તેવી એકવાર ગીતા માનો સહારો લઈ, એકવાર ગીતા માતા પાસે જાય અને ગીતા માતા પાસે એમાં જે લખેલી વાતો છે એને સમજવાનો જો પ્રયત્ન કરીને તો ગીતા માતા આવા ભયંકર સંગ્રામમાંથી હિંમતથી આપને ઊભા રાખવાની બક્ષિસ આપે. આટલું સરસ મજાનું તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને શ્રીમદ ભગવદ્ ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધા. વેદ મોટા છે, ઉપનિષદો મોટા છે અને ઘણા બધા વિશાળ છે. પુરાણોની તો વાત જ કરવાની, આટલા 18 પુરાણ. તો એ બધાને જો સારી રીતે સમજવાનો હોય તો એના માટે શું કરવું પડે? તેથી વેદ વ્યાસ જેવા મહાપુરુષે આખા જે દુનિયા આખાના જે સાર હતો ને એ બધો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં મૂકી દીધો. પછી વેદોનો સાર મૂક્યો, ઉપનિષદનો સાર મૂક્યો, બ્રહ્મસૂત્રોનો સાર મૂક્યો અને અહીંયા પુરાણો છે એ પુરાણોની વાતો પણ અમુક શ્લોકની અંદર ભગવાને અહીંયા રાખી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આટલું મોટું વિશાળ આપણું વાંગમય છે, આપણું તત્વજ્ઞાન છે. હવે એ તત્વજ્ઞાન જો આપણે વાંચવા જઈએ અને એને સંભાળી અને જો એનો અભ્યાસ કરવા જઈએ ને તો કેટલાય જન્મારા વહી જાય તઈ પૂરું થાય. તો આ આખા બધા 18 પુરાણો સમજવાના હોય, 4 વેદોને સમજવાના હોય, ઉપનિષદને સમજવાના હોય ને તો એના માટે ભગવાને આખું બધાનું દોહન કરી અને અર્જુનને નિમિત્ત બનાવી અને શ્રીમદ ભગવદ્ જેવો મહાન ગ્રંથ આપણી સામે મૂકી દીધો. બરાબર? આ ગાગરની અંદર નાનકડી એવી ગાગરનો સાગર તો મોટો છે ભાઈ, એમાં તરવું મુશ્કેલ છે કે નહીં? સાગર આપણે કોઈ દિવસ તરી શકીએ નહીં, કારણ કે 3 ભાગની પાણી અને 1 ભાગની પૃથ્વી. વિચાર કરો, આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર 1 ભાગ પૃથ્વી છે અને 3 ભાગ પાણીના છે. હવે 3 ભાગ પાણીને જો તરવાનું હોય તો અગવડ તો પડે જ ને. તેથી આવા મહાસાગરને તરવા માટે બીજો કાંઈ પ્રયત્ન ન કરતા મહાપુરુષો આ જગતની અંદર આવે. ભગવાન કૃષ્ણએ આ બધા તત્વને, આવી તત્વજ્ઞાનને એક નાનકડી ગાગરમાં સમાવી દીધો છે. નાનકડી ગાગરમાં સમાવી લીધો છે સર્વશાસ્ત્રમય ગીતા. તેથી શું કહે છે? બધા શાસ્ત્રોનો નિચોડ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. કોઈ પણ વિશિષ્ટ ધર્મગ્રંથ કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવનના ચિરંતર મૂલ્યોને ગીતાની અંદર ગૂંથ્યા. શ્રીમદ ભગવદ્ ગીતા લખવા પાછળ અથવા બોલવા પાછળનો ભગવાનનો હેતુ એ હતો કે આ સાંપ્રદાયિક બંધન નથી, ખુલ્લો છે માનવ માત્ર માટે. જેને આની અંદર નાહવાનું હોય તે નાવે, ડૂબકા મારવાનો હોય તો ડૂબકા મારે, શરણામૃત લેવાનું હોય તો શરણામૃત લે, ખાલી દર્શન કરવાનું હોય તો દર્શન કરે. ગંગા તો વહેતી રહેલી, ગંગામાં કોઈને ધૂબકા મારવો હોય તો છૂટશે ભાઈ. બરાબર? લોટી ભરીને ઘેરે લઈ આવી તો છૂટશે. ખાલી ન હાલી હકી કે આમ દૂરથી ગંગાને નમસ્કાર કરી તોય છૂટશે. એમ કહેવાનો અર્થ
કે અહીંયા અતૂટ શ્રદ્ધા રાખી અને ભગવાને માનવ માત્ર માટે આ શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ કીધો. એમાં કોઈ સાંપ્રદાયિક બંધન અહીંયા ભગવાને કોઈ હૃદયમાં અમુક પ્રકારની મર્યાદા હોય છે, બરાબર, અમુક બંધન હોય છે અને એ પાળવું જ પડે છે. ત્યારે આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનો, અભ્યાસ કરવાનો, મનન કરવાનો, જીવવાનો, આમાં કોઈ અહીંયા બંધન કે કોઈ આવી રીતનો નથી. માનવ માત્ર ગીતાનો અભ્યાસ કરી અને પોતાનું જીવન પવિત્ર બનાવી શકે છે. તેથી અર્જુનનો જે પ્રશ્ન હતો 54મા શ્લોકની અંદર કે ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણો ક્યાં છે અને એનો વ્યવહાર કેવો હોય, છેલ્લો જવાબ છે વ્યવહાર. સ્થિત પ્રજ્ઞનો જે માણસ છે ને એનો વ્યવહાર કેવો હોય, આગળ આપણે બોલવું, ચાલવું, બેઠવું એની બધી વાતો બીજા શ્લોકમાં કરી. હવે 66મા શ્લોકની અંદર અહીંયા સ્થિત પ્રજ્ઞનો વ્યવહાર કેવો હોય, બરાબર, જે કાંઈ વિચારો શું કહેવાય આત્મસાત કર્યા છે એને આપણે કેવી રીતે એનું રક્ષણ કરી શકીએ અને વ્યવહારમાં લાવીને કેવી રીતે જીવવાનો પ્રયત્ન કરી, એ ભગવાને 66મા શ્લોકની અંદર અર્જુનને સમજાવ્યો છે, બરાબર, કે એનો વ્યવહાર કેવો હોય સ્થિત પ્રજ્ઞનો, તેનું વર્ણન કર્યું છે આમાં. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ના ચા ભાવ વય શાંતિ અશાંતસ્ય કુત સુખમ. ભગવાન બહુ સરસ રીતે અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન, અયુક્તસ્ય એક શબ્દમાં છે, અયુક્તસ્ય એટલે જે પુરુષે મન અને ઇન્દ્રિયોને જીતા નથી તેવા પુરુષની વાત. કેવા? જેણે મન અને ઇન્દ્રિયોને જીતા નથી તેના માટે ગીતાકારે અયુક્ત શબ્દ વાપર્યો છે. બીજો બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ. ન એટલે નથી, અસ્થિ એટલે હોતી, ચ એટલે તેમજ, અયુક્તસ્ય એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ ન હોવાથી તે અયુક્ત માણસમાં ભાવના નિષ્કામ ભાવ અથવા કર્તવ્ય પાલનનો ભાવ ન એટલે તેથી ન એટલે નથી હોતો અને અભાવય એટલે નિષ્કામ ભાવ ન હોવાથી તેને શાંતિ મળતી નથી. શાંતિ ન ચ અશાંતસ્ય, આવા અશાંત લોકોને શાંતિ મળતી નથી. પ્રશ્ન અહીં છે ને કે કુત એટલે કે આવી રીતના તસ્ય કુત સુખમ, આવે જેણે મન અને ઇન્દ્રિયો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો નથી એવા માણસને શાંતિ કેવી રીતે ક્યાંથી મળે, આ પ્રશ્ન છે. તેથી એટલે કે શાંતિ નથી મળતી, પછી શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે, આ એનો ગુજરાતી ભાષાંતર છે કે જેની પાસે શાંતિ નથી એને સુખ મળે. આખી સીડી બતાવી છે, બરાબર, બહુ સરસ રીતે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયોને જીતા નથી તેમના નિશ્ચયાત્મક બુદ્ધિ નથી હોતી, તેમજ એટલે કે નિશ્ચયાત્મક બુદ્ધિ ન હોવાથી તે અયુક્ત માણસમાં નિષ્કામ ભાવ અથવા કર્તવ્ય પરાયણનો ભાવ હોતો નથી. નિષ્કામ ભાવ ન હોવાથી તેને શાંતિ મળતી નથી, પછી શાંતિ વિનાનાને સુખ ક્યાંથી મળે, આખી સીડી બતાવી છે કે સુખ જોતું હોય અહીંયા 5 વાતો ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. એ 5 વાતોનો જો આપણે ધ્યાનથી જો અભ્યાસ કરીને તો આપને ખબર પડે કે બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળના શ્લોકમાં આપણે જોયું કે વિષય ચિંતનથી ચિત્ત ચલન થાય અને તેનું ફળ બુદ્ધિનાશ, એ આપણે 62-63ના શ્લોકની અંદર જો એ 2 શ્લોક જો આપણે સમજાઈ જાય તો એની હરોળની અંદર ભગવાને આ એક શ્લોક મૂકી દીધો છે. આગળના 2 શ્લોક આપને સમજાઈ ગયેલા હોવા જોઈએ. પછી રાગદ્વેષ રહિતતાથી પ્રસન્નતાના એટલે કે પ્રશાંતતા અને તેનું ફળ બુદ્ધિની સ્થિરતા. જે ક્ષણે ચિત્ત પ્રસન્ન થાય તે ક્ષણે ચિત્તની શુદ્ધિ અને નિર્મળ થાય છે. જે ક્ષણે ચિત્ત શુદ્ધ થાય તે ક્ષણે સમાધિ લાગે અને તેનું ફળ અહીંયા પ્રસાદ. એ પણ આપણે 64 અને 65 પ્રસાદ કેવી રીતનો માણસને મળે છે એ 64 અને 65મા શ્લોકમાં ભગવાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. 65મા શ્લોકમાં બતાવવાનો કર્યો છે જે ક્ષણે સિદ્ધ સુત એટલે કે
ચિત્ત શુદ્ધ થઈ જાય તે ક્ષણે સમાધિ અને તેનું ફળ સ્થિર બુદ્ધિ. આમ ભગવાન પોતે સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો અને વ્યવહાર ભગવાને સમજાવ્યો છે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને વ્યવહાર કેવી રીતનો હોય એ ભગવાને સમજાવ્યા છે. હું ગોતું છું રૂમાલ. ઘણાને એવું થાય કે જીવનમાં સ્થિર બુદ્ધિની શી જરૂર છે, સ્થિર બુદ્ધિ ન રાખીને હલતી સલતી ગમે ત્યાં જાય તો એમાં શું વાંધો આપણને, આવો પ્રશ્ન ઘણાને થાય. તો ભગવાન અહીંયા સ્થિર બુદ્ધિ ઉપર ભાર મૂકેલો છે. ઘણીવાર આપણે કહીએ ને કે આપણું ખેતર હોય એમાં 10 જગ્યાએ 10 ફૂટના ખાડા કરી તો પાણી આવે. 10 જગ્યાએ અલગ અલગ, માનો કે 60 વીઘાનું ખેતર હોય ને 10 જગ્યાએ 10 ફૂટના ખાડા કરી તો પાણી આવે. પણ એક જ જગ્યાએ જો 100 ફૂટ કરીએ તો પીવા જેટલું તો મળે ને મળે. એમ અસ્થિર બુદ્ધિ, અહીં કે સ્થિર બુદ્ધિ ન હોય તો ઘણાનો પ્રશ્ન કે તો શું વાંધો, અમે ગમે ત્યાં અમારી બુદ્ધિ હાલતી ચાલતી ફરતી દુનિયામાં ગમે ત્યાં ફરે. તો ભગવાન કે એમ ચાલે નહીં. તારે બુદ્ધિને કોઈ જગ્યાએ સ્થિર કરવી પડે. અને સ્થિર કરેલી જે બુદ્ધિ છે ને એને જ આત્મજ્ઞાન મળે. અને જેને આત્મજ્ઞાન મળે છે એની જ બુદ્ધિ સ્થિર થાય. અને સ્થિર બુદ્ધિ થયેલાને શાંતિ મળે છે, બીજાને શાંતિ મળતી નથી. તેથી ઘણાના જીવનમાં અથવા એવા ઘણા પ્રશ્નો છે કે આપણે સ્થિર બુદ્ધિની શી જરૂર છે. પરંતુ ગીતાકાર કહે છે કે સ્થિર બુદ્ધિ વગર બધું ફોગટ છે. કોઈ જગ્યાએ બંધાઈ જવું, બુદ્ધિને કોઈ જગ્યાએ સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આખો દિવસ કદાચ આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એને આપણે ભગવાનની અંદર સવારમાં ઉઠ્યા પછી 5-15 મિનિટ કે અડધો કલાક કોઈ જગ્યાએ સ્થિર કરવાનું બુદ્ધિને ટેવ પાડવી જોઈએ. મન પણ આડું ગમે ત્યાં ભાગતું હોય છે, બુદ્ધિ પણ ઘણીવાર સ્થિર થતી નથી. તેથી ભગવાન અહીંયા સ્થિર બુદ્ધિનું મહત્ત્વ સમજાવે છે કે સ્થિર બુદ્ધિ થયા વગર માણસનો જીવન વિકાસ થતો. સ્થિર તો થવું પડે ને. આ વૃક્ષો બધા આવે એ સ્થિર ન હોય તો કે ના આપણે કાંઈ સ્થિર રહેવું નથી. કોઈ જગ્યાએ બંધાઈ તો જવું જ પડે. અડધો કલાક, પોણો કલાક પછી ભલે તમે આપણે ગમે ત્યાં ફરીએ તો કાંઈ વાંધો નહીં. પણ અમુક સમય માટે માણસે બંધન સ્વીકારવું જોઈએ. આપણે ખબર છે હાર્મોનિયમ હોય ને એને એટલે 3 તાર હોય છે. પછી ખીટીનું બંધન જો સ્વીકારે ને તાર તો જ એમાંથી સુંદર મજાનો સ્વર નીકળે. ખીટીને બરોબર જો એને બરોબર એનો જે કલાકાર હોય ને એ બરોબર બાંધી ગયા અને પછી એના સુંદર એને બાંધ્યા વગર સુંદર આવી રીતના નીકળતા નથી. એટલે કોઈ પણ જગ્યાએ માણસે બંધાવવું તો જોઈએ. નદી વહેતી હોય, 1965માં રેલ આવી હતી, એમ લોકો કહેતા હતા આખા સુરતને ડૂબાડી દીધું. ત્યારે ઉકેઈ ડેમ નહોતો એમ, બરાબર ને. તો એ રેલ આવી હતી અને પછી લોકોએ નક્કી કર્યું કે આપણે ઉપર એક બંધ બાંધી દઈએ એટલે અગવડ પડે. એ બંધ બાંધે તો જ વહેતા રહેલા ઝરણાની કિંમત છે. એ ઝરણાઓ નેરો વાટે અથવા પીવાના માટે કોઈ જગ્યાએ ઉપયોગી થાય કે નહીં. અને જો બંધ 2 કાંઠાનું બંધન ન હોય તો ગમે તેટલું ગમે ત્યારે નુકસાન કરી શકે કે નહીં. તેથી નદીને 2 કાંઠાનું બંધન હોવું જોઈએ. હાર્મોનિયમને અહીંયા ખીટીનું બંધન હોવું જોઈએ. વૃક્ષોને અહીંયા આવી રીતનું પૃથ્વીનું બંધન હોવું જોઈએ. એ માણસે કોઈ જગ્યાએ સ્થિર થવાનો પ્રયત્ન કરવો. આખો દિવસ કદાચ શક્ય નથી એમ, અને એ શક્ય નથી ઓમે આખો દિવસ. પણ માણસે સવારમાં 4 વાગે ઉઠીને પોતાના આસન ઉપર બેસી અડધો પોણો કલાક 2 કલાક જેની તાકાત એ પ્રમાણે સ્થિર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન ભૌતિક વ્યવહારમાં પણ સ્થિર બુદ્ધિ રાખે છે. એનો વ્યવહાર કેવો હોય છે, અર્જુનનો પ્રશ્ન હતો. એટલે ઘણીવાર વ્યવહારિક જે આપણે કામો કરી છે ને એમાં પણ સ્થિર બુદ્ધિની જરૂર છે કે નહીં. ના આ ભાઈની દુકાન સારું હાલે છે ને મારી ફેક્ટરી બરોબર કાપડની હાલતી નથી, પણ આ ભાઈનો તો બહુ મોટો સ્ટોર છે ને કેટલા માણસો ખરીદી કરવા આવે છે, હાલો કરો ફેક્ટરા બંધ. 1 વર્ષથી મેં કર્યું પણ કાંઈ વળતર મળ્યું, અમુકનું નુકસાન થયું. હવે એ જો બંધ કરી અને ઓલે બીજા ભાઈનો જે હાલતો રહેલો ધંધો જોઈ અને પછી જો શરૂ કરે તો શું થાય. એને આવડત તો નથી કઈ વસ્તુ ક્યાંથી મગાવવાની, કેટલી સસ્તી, કયા ભાવે વેચવી, ગ્રાહક સાથે કે એ તો એની સાથે કોઈ વસ્તુ નથી. અને કદાચ બાજુમાં અથવા આગળ આવી તો મોટો સ્ટોર ખોલીને બેસી જાય તો શું થાય, નુકસાન જ જાય ને. પછી એ 1.5-2 વર્ષ કે ખાલું આમાં તો કાંઈ પાછું જાય આમાં તો અમુકની નુકસાની જાય ને ઉઘરાણી બધી હલવાઈ ગઈ.
આના કરતાં આ ઇલેક્ટ્રિકવાળો ધંધો બહુ સારો હોય છે. કોઈની ઇલેક્ટ્રિકનો ધંધો આવો ફાસ્ટ હાલતો જોયેલો જોઈ અને એમાં પડે તો શું થાય? કહેવાનો સ્થિર તો માણસે વ્યવહારમાં પણ જો માણસ સ્થિર ન હોય ને તો પણ એનો વ્યવહાર સારી રીતે કે ઘર સારી રીતે ચાલતું નથી. તો આ તો આધ્યાત્મિકની વાત છે. આત્માની ઇતિ અધ્યાત્મ, ભગવાનની પાસે લઈ જનાર જે તત્વ બુદ્ધિ છે એ બુદ્ધિ તત્વને માણસે કોઈ જગ્યાએ સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો બીજી જગ્યાએ નહીં કરતા ભગવાનની અંદર સ્થિર કરો. આપણે જે દેવ દેવતાઓને માનતા હોય ને, આપણા ઘરમાં જે ભગવાન હોય ને, એ ભગવાનની અંદર આપણી બુદ્ધિને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વ્યવહાર હોય તો પણ, આધ્યાત્મિક હોય તો, આધિભૌતિક હોય કે આધિદેવિક હોય, કોઈ પણ જગ્યાએ ચારમાંથી કોઈ પણ જગ્યાએ માણસે સ્થિર થવાનો પ્રયત્ન કરવો, તો જ એનો વિકાસ થાય, તો જ એ આગળ વધી શકે, નહીતર વિકાસ થાય નથી. તેથી સ્થિર બુદ્ધિનું મહત્ત્વ અહીંયા ભગવાને સમજાવ્યું છે. બીજું, આ 66મા શ્લોકમાં ભગવાને વ્યવહારુ સમજ આપી છે. તેમજ આધ્યાત્મિક જીવન માટે 5 વાતો આ શ્લોકમાં દેખાડી. નાસ્તિ બુદ્ધિર યુક્તથી શરૂઆત કરી આ શ્લોકમાં ભગવાને આની અંદર 5 વાતો બતાવી. કેટલી? બહુ અંડરલાઈન કરીને ઘેરે જઈને ગીતા હોય તો ખોલીને જોઈજો કે આ 5 લાઈનો કઈ છે, 5 વાતો કેવી છે. ભગવાને તો આ 5 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં પહેલો શબ્દ આપ્યો અયુક્ત, કીધું ને, અયુક્ત, અબુદ્ધિ, અભાવના, અશાંતતા, અસુખ, આ 5 વાતો કીધી. જેની પાસે શાંતિ નથી ને તેને આ 5માંથી એટલે કે 5 વાતો વળગીને બેઠી છે, એને શાંતિ મળતી નથી. જેની પાસે અયુક્ત, એની સામે યુક્ત, આ 5 વાતો આપણે જો સમજી લઈએ. અયુક્ત છે એક શબ્દ અહીં ભગવાન કે અયુક્ત એટલે ભગવાનના શું કહેવાય, ભગવાનના જીવનની અંદર અથવા ભગવાનની અંદર જે મન અથવા અંતઃકરણ જે લગાડતો નથી તે, બરાબર, અને ભગવાનને સાથે કોઈ લેવા દેવા સંબંધ નથી. અયુક્ત એટલે ભગવાન સાથે જેનું સંધાન નથી તે, ભગવાન સાથે જેનું જોડાણ નથી તે, એવા લોકોને શાંતિ મળતી નથી. તો એની સામે શાંતિ જોતી હોય તો શું કરવું પડે? તો અશાંત શબ્દ અહીં ભગવાને ગીતામાં વાપર્યો છે, તો એની જગ્યાએ અહીંયા શાંત વાપરવાનું. અને અયુક્ત શબ્દ જ્યાં વાપર્યો છે ત્યાં યુક્ત, ભગવાનની સાથે એકવાર જોડાઈ જાઓ એટલે શાંતિને. અહીંયા અયુક્ત જે ભગવાનની સાથે જોડાયેલો નથી ને એને કોઈ દિવસ જગતમાં શાંતિ મળવાની નથી. એમ પહેલી વાત આ કીધી. બીજી વાત કીધી કે અબુદ્ધિ, જેની બુદ્ધિ સ્થિર નથી ને એને જગતમાં કોઈ દી શાંતિ મળતી. ગમે ત્યાં કૂદાકૂદ કરે, આજ આ સારું લાગે, કાલ બીજું સારું લાગે, પ્રમદી ત્રીજું, બુદ્ધિને કોઈ જગ્યાએ સ્થિર કરો. તો અબુદ્ધિની સામે કેવું? તો તીક્ષ્ણ બુદ્ધિ. આ બે આપણે જોઈને તો આ એકાબીજાના પર્યાય શબ્દો છે. ત્રીજી વાત કરીએ અભાવના. કેવો? કોઈની ઉપર ભાવ જ ન હોય, કોઈની ઉપર પ્રેમ જ ન હોય, કોઈની ઉપર આદર જ ન હોય, બરાબર, તો એ જીવન શા કામનું? તેથી આવા અભાવવાળા લોકો, અબુદ્ધિવાળા લોકો, અયુક્ત બુદ્ધિવાળા જે લોકો છે ને એને કુત લખ્યું છે. કેવું? તસ્ય કુત સુખમ. આવા લોકોને સુખ ક્યાંથી મળે ભાઈ? આવા લોકોને મળે નહીં. તેથી અયુક્તની સાથે ભગવાને યુક્ત શબ્દ કે એકવાર જોડાઈ જા. બીજી વાત કીધું, તારી બુદ્ધિ ગમે ત્યાં આડી અવળી ભાગમ દોડ કરે છે તો તારી સ્થિર બુદ્ધિ બનાવ. ત્રીજી વાત કીધી, તને કોઈના ઉપર પ્રેમ નહીં, કોઈના ઉપર ભાવ નહીં, તો તું ભાવ અને પ્રેમ કેળવવાનો પ્રયત્ન કર. આખી સૃષ્ટિ ઉપર કદાચ તને ભાવ ન હોય તો તને જેણે જન્મ આપ્યો છે, તું જે ઘરમાં રહીને રોટલા ખાશો એ મા બાપ ઉપર ભાવ રાખ. જેને પરણીને તું લાવ્યો છે તો એ પત્ની ઉપર ભાવ રાખ. જે તારા ઘરમાં નાના મોટા પૌત્ર કે છોકરા આવી રીતના રમતા મોટા થાય છે એના કદાચ જગત ઉપર પ્રેમ કરવાની તાકાત આપણી અંદર ન હોય ભાઈ. આપણે કાંઈ તુકાર નથી, નરસિંહ મહેતા નથી કે મીરાબાઈ નથી કે આખા જગત ઉપર આપણે બધાને પ્રેમ કરી શકીએ. પણ આપણી અમે ને ભાઈ, તો તું તારા આ લિમિટ કુટુંબ ઉપર પહેલાં શરૂઆત ત્યાંથી કરી. માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ, આના ઉપર ભાવની તું શરૂઆત કર અને ધીમે ધીમે કુટુંબ છે, પછી આજુબાજુનો પાડો છે, એમ કરતાં તારી બુદ્ધિને વિકસિત કરી અને ઈશાવાસ્ય ઇદમ સર્વમ ક્યાં સુધી પહોંચવાનું છે? અહીંયા ઉપનિષદ, આપણું ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર વાંચો ને તો એમાં ભગવાને કહી દીધું કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કસ્ય સ્વિદન.
આ ઈશથી વ્યાપેલું આખું સૃષ્ટિ છે. બ્રહ્માંડ કેવું છે? ઈશ એટલે ભગવાન. ઈશા વાસ્ય ઇદમ સર્વ. આ જે જગત છે, આ જે સૃષ્ટિ છે ને, એ ઈશ એટલે ભગવાનથી વ્યાપ્ત થઈ ગયેલું છે. તેથી ભગવાનથી વ્યાપ્ત થઈ ગયેલું જે જગત છે, એના ઉપર તું ભાવ, એના ઉપર પ્રેમ, એના ઉપર આદર રાખતા તું, એમ ઉપનિષદ પણ કહે છે, તુલસીદાસ પણ કહે છે. શું કહે છે? બહુ કીધું ને કે સિયા રામ મય સબ જગ જાની કરવું પ્રણામ. આ હું બતાવે છે? તુલસીદાસ બધા ઉપર પ્રેમ ને બધામાં ભગવાન સિયારામ જોઈ શકે, પણ આપણા જેવા કદાચ આપણો જે દુશ્મન હોય, આપણું કરી નાખ્યું હોય, એમાં ભગવાન કેમ જોવો? આપણું કરી આમ હાવ ગળાડૂબ કરી નાખ્યું હોય, હાવ પછી હામો મળે તો એના ઉપર અંદર ભગવાન જોઈએ ગઈ. તેથી ભગવાન કહે છે કે ભાઈ આખા જગતમાં પ્રેમ કરો, આખા જગતમાં ભાવ રાખો ને, એ કદાચ સામાન્ય માણસે થોડુંક અઘરું પડે, પણ તું આટલું તો કરી કે નહીં. તને જેણે જન્મ આપ્યો, મોટો આપ્યો, પોષણ કરી અને તને જગતના આંગણામાં 25 વર્ષનો જેણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એના ઉપર ભાવ રાખ, બરાબર ને? તો આ ધીમે ધીમે ભાવની વૃદ્ધિ થવી જોઈએ. એમ આપણો આ બહુ સરસ આ શ્લોકની અંદર 5 વાતો જો આપણે સમજી લઈને તો આ શ્લોકને ગીતા આપણને સમજાય છે. ગીતા હું કહેવા, ચોથી વાત છે અશાંત. અશાંતને કોઈ દી સુખ મળતું નથી. અશાંતની સામે શાંત. શાંત થવું હોય તો શું કરવાનું? શાંતાકારમ ભુજગન શયનમ. આમ વિષ્ણુ સહસ્ત્રનામમાં પ્રથમ શ્લોક લખ્યો છે, બરાબર? શાંતાકારમ. ભગવાન કેવા છે? શાંત. આપણે કહીએ કે ભગવાનને ભાઈ 80 દીકરા હતા ને, પણ છતાંય ભગવાનના મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જોઈને ત્યારે હસતી જ હોય. એમ તો શા માટે હસે છે? નકર એને દુઃખ થવું જોઈએ ને. જેના 80 છોકરા વિરુદ્ધમાં આવીને ઊભા રહ્યા હોય અને પોતાની એક પણ વાત માનતા ન હોય, તો ચહેરા ઉપર સેજ પણ આવી રીતનો આવે કે ન આવે? અશાંતતા આવે કે નહીં? પણ ભગવાનના ચહેરા ઉપર, ભગવાનના મંદિરમાં જાઓ, કૃષ્ણ મંદિરમાં જાઓ ને, ત્યારે શાંતિથી ભગવાનની મૂર્તિ જોઈ હસતી જ હશે. તમે જો, આપણને એમ થાય છે કે આના છોકરા આટલા પાલ્યા, આટલા ખરાબ નીકળ્યા, પણ આ ભગવાન, તો ભગવાન આપણે આ બતાવે છે, અશાંતસ્ય સુખમ કુત. અશાંતવાળાને કોઈ દી સુખ મળતું નથી. તેથી અશાંત શબ્દ ગીતાકારે અહીંયા 66મા શ્લોકમાં વાપર્યો છે. એની સામે શાંત હોય તો પાછું સુખ મળે. આ પર્યાય શબ્દ છે. 5 5 કેવા છે? 5 5 પર્યાય શબ્દો છે. એટલે 5 દૂ ને 10 વાતો આપણે સમજીએ તો આ શ્લોકની અંદર 10 વાતો ભગવાન આપને કહેવા માગે છે. અને ચોથી વાત છે અસુખ. એની સામે સુખ. સુખ જોતું હોય ને તો માણસે આવી રીતનો નિષ્કામ કર્મયોગ કરવાનો થોડો ઘણો પણ માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. તેથી અયુક્તની સામે યુક્ત. અયુક્ત એટલે ભગવાન સાથે જોડાયા વગરનો માણસ. આડેધડ ખાવાનું, પીવાનું, રહેવાનું, બોલવાનું, ભગવાન જેવું કાંઈ છે નહીં, એને કહેવાય અયુક્ત. જે ભગવાનની સાથે જોડાયેલો નથી. એની સામે અહીંયા યુક્ત મૂકી ગયો એટલે શું થાય? ભગવાનની સાથે જોડાય છે એટલે શાંતિ, શાંતિ ને શાંતિ. પછી અબુદ્ધિની સામે બુદ્ધિ મૂકી દો. શ્રેષ્ઠ બુદ્ધિ. કોઈ પણ વાત મારી સામે આવશે તો એ બુદ્ધિથી હું વિચાર કરી, તર્કથી વિચાર કરી, બરાબર, અને પછી મને લાગશે કે સ્વીકારવા જેવી છે તો હું સ્વીકારીશ. નહીંતર આ બુદ્ધિનો ઉપયોગ માણસે કરવો જોઈએ. ભગવાનને અક્કલ અને બુદ્ધિ શા માટે આપી ભાઈ? કંઈક વિચારવા તો આપી છે ને. નકર જરૂર ન હોય તો ભગવાન આપે ખરા? પણ આપણે તો બુદ્ધિ વગરની ઘણી વાતો સમાજમાં કરતા ઘણા લોકોને જોઈ છે. બુદ્ધિનો ઉપયોગ જ નહીં. અમારા બાપા કરતા હતા, અમારી હાહુ કરતા હતા, એટલે અમે કરી. કેમ અહીં મીંદડીને બાંધી તમે? તો કે અમારે હાહુ હતા ને ત્યાં મીંદડીને બાંધી ગયા છે, પણ નહોતી ત્યાંથી લઈ આવીને અહીં પુત્ર વધુએ બાંધી, બરાબર ને? તો એ બાંધવાની જરૂર. બોલી તો મીંદડી જ્યારે ડોશીમાં હતા ને, એ ભગવાનના ગર્ભગૃહનું પોતાનું નાનું એવું ઘર હશે, એ મંદિરમાં જઈને બેસે, ભગવાનને કાંઈ દૂધ અર્પણ કરવાનું હોય, પંચામૃત અર્પણ કરવાનું હોય, એટલે એ બધું લઈને દાદીમાં જ્યાં બેસતા. હવે 2-3 વખત મીંદડી આવી અને ઘરમાં પાળેલી મીંદડી અથવા આડો પાડો આવી અને બોટી ગઈ. દાદીમાં ક્યાં બોટેલું દૂધ તો ભગવાનને આ પંચામૃત અપાય નહીં. એટલે વારંવાર કે એકાદી વાત તો જવા દીધું, પણ બીજે દિવસે પણ આવું થયું. એટલે કે હવે કાંઈ વાંધો નહીં, આજે આપણે એને થાંભલી આરે બાંધી અને પછી હું ભગવાનની પૂજા કરું. હું પછી પૂજા કરું. આમ કરીને મીંદડીને થાંભલીએ બાંધી આવનાર હોવે જોયું એમ કે મારી સાસુ પૂજા કરવા માટે જાય છે ને, ત્યારે થાંભલે મીંદડી બાંધે. દરરોજ મીંદડી થાંભલે બાંધે અને દરરોજ ભગવાનને પંચામૃત કરવા માટે રોજનો કાર્યક્રમ
થઈ ગયો, માડી 90 વર્ષે અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયા, વ્યવહાર આવ્યો બધાય વહુના હાથની અંદર. વહુને કહેતા ગયા, બેટા હવે તો આ હું જે પૂજા કરું છું ને એ તમે ચાલુ તુંય પૂજા કરીએ એમ. તો વહુ તો પહેલે જ દિવસે પૂજાની શરૂઆત, કારણ કે હાવું કહીને ગયા છે અને હાવું જે રીતે કરતા હતા એ રીતે જ મારે કરવાનું. એટલે હાવ ત્યાં મીંદડી હતી ને પાવડો 2-3 ઘરથી આમ છેટી હતી, એટલે પૂછતી ગઈ કે તમારા ઘરમાં મીંદડી ક્યાંય આટા મારે? તો 2-3 ઘર વટી ગઈ તો મળી, ચોથા ઘરેથી મળી કે અમારી અહીંયા હમણાં જ વિયાણી છે ને અને થોડુંક બચું મળ. તો કે મને આપો નહીં. તો કે કેમ? તો કે મારે હાવું જ્યારે પૂજા કરવા બેઠા હતા ને ત્યારે મીંદડીને થાંભલીએ રાખીને પૂજા કરતા હતા, એટલે મારે આજથી પૂજાની શરૂઆત કરવી છે, એટલે થાંભલીએ એને બાંધાઈ મારી પૂજા પૂરી થાય ને પછી છૂટી કરી. હવે નથી તો લઈ આવવાની શું જરૂર? હાવુંને તો નડતી હતી, રોજ આવું પંચામૃત આવી રીતું કરી. એટલે એ પણ કહેવાનો કે બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર ઘણી પ્રવૃત્તિ સમાજમાં હાલતી જ રહેલી છે. આપણે પૂછી તો કે કેમ? એ કે અમારા દાદા કરતા હતા ને એટલે આવું કરતા હતા એટલે, બરોબર. પણ એ કહે ને લગ્ન થાય ત્યારે ઉકળી, આપણે ઘણાને પૂછ્યા ઉકળી, એ ખબર નથી પણ આ પરંપરા છે. પણ એને જાણો તો ખરા, ઉકળીને દાટવાની પાછા પરણીને આવીને પાછા વળી લેવા, આ બધું તો કે એ નહીં, એ બધું શાસ્ત્ર છે. પણ જાણ્યા વગર આપણે ઘણીવાર આવી રીતે પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેથી અહીં કહે છે બુદ્ધિને સ્થિર રાખવાની, અભાવની જગ્યાએ ભાવ અને અશાંતની જગ્યાએ શાંત અને અસુખની જગ્યાએ સુખ. આ 5 પર્યાય શબ્દ છે. એમ ભગવાને ગીતાની અંદર લખ્યું. સ્થિર બુદ્ધિ ન હોય તો ચિત્તનું સ્થૈર્ય ચાલ્યું જાય. સ્થિર બુદ્ધિ ન હોય તો ચિત્તનું સ્થૈર્ય ચાલ્યું જાય, અને ચિત્તનું સ્થૈર્ય ચાલી જતાં જીવનમાંથી સદભાવના પણ ચાલી જાય છે. પોતાની બુદ્ધિ સ્થિર ન હોવાના કારણે માણસ બીજાના દોષો જુએ છે. બુદ્ધિના ચાકચક્યને લીધે ઘડીકમાં માણસને અમુક કાર્ય સારું લાગે, ઘડીકમાં બીજું કાર્ય લાગતું હોય છે. થોડા વખત પછી સારું લાગતું નથી અને પછી પાછો એ છોડી જાય. ઘણીવાર સાંપ્રદાયિકમાં પણ ઘણીવાર આવું થાય. ઘણીવાર સંપ્રદાય આપણે પકડ્યો હોય અને પછી 5-10 વર્ષ સુધી એ સંપ્રદાયમાં રહ્યા હોય ને પછી એમ કરે આમાં તો હવે કાંઈ લેવાનું, ઘણીવાર થાય કે ન થાય? આવી રીતનું થાય. એટલે એ પાછો છોડી જાય ને પછી કે ના આના કરતાં ભગવાન શિવજી હારા તાંડવ નૃત્ય કરે ને ત્યારે જોવા જેવા હોય. એટલે પાછું 2-4 વર્ષ પછી કે આમાં કાંઈ જામી નહીં. હવે શંકર ભગવાન એમ કરતાં મરે ત્યાં સુધીમાં 5 જગ્યાએ 5 ભગવાનને ફેરવી નાખે. તે ત્યાં કહે છે કે માણસે સ્થિર બુદ્ધિ રાખી, દેવતા બધાને નમસ્કાર કરવાના, પણ હું જેની અંદર ચિત્ત એકાગ્ર કરું છું ને એ મૂર્તિ એક જ હોવી જોઈએ. પછી ગણપતિની રાખો, હનુમાનની રાખો, રામની રાખો, કૃષ્ણની રાખો, શિવની, જે માતાજીની રાખો એક, પણ મારે જ્યાં મન અને બુદ્ધિને એકાગ્ર કરવા છે એવી જગ્યાએ આ મૂર્તિ એક જ હોવી જોઈએ. બાકી કોઈ દેવનો અનાદાર કોઈ પણ અહીંયા ગીતા તો કરતી જ નથી. કોઈ દેવનો અનાદાર કરતી ના, તું આનું પૂજન કર્યું છે ને તારા કરતાં મારો દેવ મોટો. ભાઈ તને જે દેવ ગમી ગયો છે એની તું પૂજા કર, તારો દેવ મોટો ને મારો પણ મોટો. ના, તમારા શંકરમાં કાંઈ છે નહીં. અમે તો શિવનું નામ ન લઈ. ઘણા શું કે કપડાં બોલ્યા સીવડાવવા જાય ને જૂના કાળમાં, હવે તો થોડા કદાચ સુધરા હોય તો સારું એમ. નકર અમારા ગામમાં તો સુધરતા જ નહીં. બંડિયું પહેરી હોય અને પછી ઓલા જાય દરજી પાસે, એટલે ભાઈને ખીલવવું છે એ કે હું હવે શિવાડું છે એમ કે તો એમાં શિવનું નામ આવે કે નહીં? હવે આટલી હદ લોકો સુધી પહોંચી ગયા છે. કેટલા? હવે ભગવાન બ્રહ્મા કયો, વિષ્ણુ કયો કે મહેશ કયો, એમાં કોઈ ભેદભાવ કે ફેરફાર નથી. એ બધું તત્વ તો એક જ છે, બરાબર ને? ભગવાન તો એક જ છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે એ રૂપ ધારણ કરી અને સમાજની અંદર સંહાર કરવાની જરૂર પડે ત્યારે મહાદેવ આવે, પોષણ કરવાની જરૂર પડે ત્યારે વિષ્ણુ ભગવાન આપણે કહીએ છીએ, અને ઉત્પન્ન કરવાની જ્યારે વાત આવે સૃષ્ટિની ત્યારે આપણે એને બ્રહ્મા કહીએ છીએ. તો આમાં શું ભાઈ ફેર? બરાબર. પણ આપણે અહીંયા અંદર બહુ ઝઘડીએ એમ. આપણે ઝઘડવાની કોઈ જરૂર નથી. તેથી અહીં કહે છે કે જીવનમાં 3 વાતો બીજી બહુ મહત્ત્વની છે. એક આત્માનું સુખ. આ ખૂબ જ અગત્યની વાત. માણસને આત્માનું સુખ તો મળવું જોઈએ. આત્માનું સુખ, ચિત્તની શાંતિ, આપણું જે ચિત્ત મન હોય ને એની શાંતિ અને સદભાવના. 3 શબ્દો, 3 તત્વો એવા છે કે માણસને સ્થિત પ્રજ્ઞાની ટોચ ઉપર લઈ જાય એવા તત્વો ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે જીવનમાં 3 તત્વો કમાવાના છે.
આત્માનું સુખ, ચિત્તની શાંતિ અને સદભાવના, આ ત્રણેય તત્વો જેમણે પોતાના જીવનમાં લાવી અને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે ને તેને સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવામાં આવે છે એમ ભગવાન કહે છે. તેથી ગીતામાં પણ ઘણી બધી વાતો ભગવાને લખી છે કે શુચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. પછી કહે છે અથવા યોગી નામેવ કુલમ ભવતી ધીમતા. આમ ભગવાને ગીતાની અંદર પણ કીધું છે. આ શ્લોકમાં શુચિનામ શ્રીમંતામ ગેહે, શુચિ શ્રીમંતને ત્યાં જન્મ પુણ્યથી મળી જાય છે. આ વાત આપણે સ્વીકારી લીધી. કોઈને ત્યાં હારો વૈભવની ટોચ ઉપર જન્મેલું બાળક હોય તો આપણે સમજીએ કે ગત જન્મનું એનું શુચિનામ શ્રીમંતામ કર્મ મજબૂત છે, સારું છે, પ્રભુને ગમે એવા કર્મ એણે કર્યા છે તો એ કર્મનું ભાથું લઈને આવ્યો છે એટલે શુચિનામ શ્રીમંતા, શ્રીમંતને ત્યાં એનો જન્મ થઈ જાય છે. પણ યોગી નામે વ કુલે ભવતી ધીમતા, બીજો શબ્દ ગીતામાં લખ્યો છે કે યોગી નામે વ કુલે ધીમતા, ક્યાં જન્મ લેવા માટે ચિત્તની શાંતિ જોઈએ. બીજા વાક્ય, પહેલા વાક્યમાં તો સમજી શકાય કે જેણે સારા શુદ્ધ પવિત્ર દિવ્ય અને ભગવત કર્મ કરી અને કરતો કરતો માણસ મૃત્યુ પામ્યો તો ભગવાન એને સારી જગ્યાએ જન્મ આપે, આ સમજી શકાય એવી વાત છે. પણ ચિત્તની અહીં કહે છે ને ચિત્તની શાંતિ, આત્માનું સુખ અને સદભાવના જોતી હોય તો યોગી નામે એવા કુલે ભવતી ધીમતા. બીજી કડીમાં ભગવાને કહી દીધું એના માટે આ ત્રણ વાતો ખૂબ જ અગત્યની છે. આ ત્રણ, આત્માની શાંતિ વગર એને સુખ કોઈ જગ્યાએ મળતું બહારથી કે કેમ છો બાપા, અરે ટનાટન, પણ અંદર તો હળગતો જ હોય. અંદર તો ઘણી બધી યાતનાઓ હોય એટલે ઘણીવાર અંતઃકરણ આવી રીતનું મલિન થયેલું હોય એને હિસાબે આત્માની શાંતિ મળતી નથી. તેથી આત્માની શાંતિ, ચિત્તની એટલે કે આત્માની શાંતિ, આત્માનું સુખ અને સદભાવના, આ ત્રણ વાતો જો હોય તો જ એની બુદ્ધિ સ્થિર થાય છે. અને સ્થિર બુદ્ધિ કરવા માટે મૂળની અંદર આ ત્રણ વાતો સમાયેલી છે. જીવનમાં સદભાવના હોય તો માણસનું મન અસત વાત તરફ ઢળતું નથી. સદભાવના, સારો સાત્વિક હોય, સજ્જન હોય, સાધુ પુરુષ હોય, એવો માણસ જો સમાજમાં ફરતો હોય તો એનું મન કોઈ જગ્યાએ ઢળી પડતું નથી. આને છે ને મને કેમ નહીં, કોઈનો બંગલો જોયા પછી ઘણીવાર થાય કે મારી પાસે તો 12x35 આવી રીતનો હોલ છે પણ આની પાસે તો કેવડો મોટો બંગલો છે. એટલે કહે છે જીવનમાં સદભાવના હોય તો માણસનું મન અસત વાત તરફ ક્યારે ઢળતું નથી. બહુ સરસ વાત અહીં ભગવાન કહે, ઢળતું નથી. જીવનમાં જે વાતો કમાવાની છે તે બધી 66મા શ્લોકમાં ભગવાને સમજાવી દીધી. કેટલી? 66મા શ્લોકમાં શાંતિ જોતી હોય ને એને તો આ 5 વાતો કમાવી તો જ એને સુખ મળે. શાંતિ વગરનાને સુખ મળતું નથી એમ ભગવાને આ શ્લોકમાં છેલ્લા શબ્દોમાં કહી દીધું. કુતઃ કહી દીધું કે એને કુતઃ એટલે એને ક્યારેય સુખ મળતું નથી એમ કે. તેથી નાસ્તિ બુદ્ધિ યુક્તસ્ય, અયુક્ત એટલે શું તો કે ભક્તિની ભાષામાં કેવું હોય તો અયુક્ત એટલે જેણે ભગવાનને છોડી દીધા છે તે, ભગવાનને જે માનતો નથી તે અને ભગવાનની અંદર જે સ્થિર થયો નથી એના માટે ગીતાકારે અયુક્ત શબ્દ વાપરેલો. આવો જે અયુક્ત માણસ હોય એને કોઈ દિવસ શાંતિ મળતી નથી એમ એટલે કે નથી અયુક્ત. પરંતુ ગીતાકાર અયુક્ત શબ્દ જુદા અર્થમાં વાપરે છે. સંયમિત રહિત તેને અયુક્ત શબ્દ કહેવામાં આવે છે. એટલે બે વાતો અહીંયા બે અર્થ થાય છે. એક તો જેણે ભગવાનને છોડી દીધા છે તે, એટલે યુક્ત એટલે ભગવાન સાથે જોડાયેલો નથી તે, હાવ ગુજરાતીમાં કેવું હોય અયુક્ત. યુક્ત એટલે જોડાવું, જે ભગવાન સાથે જોડાયેલો નથી તે અને જેણે સંયમ છોડી દીધો છે તે, આવા બંને લોકોને ક્યારેય ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ એને શાંતિ મળતી નથી. ભગવાન બહુ સરસ આ 5 વાતો આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. 2 પ્રકારના જીવનધારા ભગવાને બતાવી. પતન કેમ થાય તે પણ બતાવ્યું અને ઉત્થાન કેમ થાય તે પણ બતાવ્યું અને પ્રસાદ કેવી રીતનો મળે છે એ પણ વાત આપને બતાવી છે. અર્જુનને યોગ્ય માર્ગદર્શન આપવું છે. શું છે? કારણ કે ભગવાનને અર્જુન કહે છે કે શિષ્યસ્તેહમ સાધિમામ તામ પ્રપન્ન, હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છે, મારું કલ્યાણ જેમાં હોય એ વાત તમે મને કરો. એટલે હવે જન્મ જન્માંતરનું કલ્યાણ અર્જુનનું કેમ થાય એમાં જ ભગવાનને રસ છે.
નકર તો ન લડે તો દ્વારકામાં વયા ન જાય કે ભાઈ ભાઈ ભાઈનો ઝઘડો છે, મારે શું વચ્ચે પડવાની છે? તમારે બે ભાઈઓનો ઝઘડો છે, જમીનનો કે વૈભવનો જે કાંઈ છે એ ઝઘડો કોનો છે? ભાઈ ભાઈનો જ છે ને, બે ભાઈનો જ હતો ને. એ તમારા ભાઈની અંદર મારે વચ્ચે પડવાની જરૂર નથી. પણ ભગવાન વચ્ચે પડ્યા એનું કારણ અહીંયા અર્જુને જે પ્રશ્ન પૂછ્યો છે ને બહુ તાત્વિક અને વ્યવહારિક છે. ભગવાનને કહે છે કે મારું જેમાં કલ્યાણ હોય ને એ શ્રેય તમે મને સમજાવો. હવે અર્જુનને જો જન્મ જન્માંતરનું શ્રેય જો સમજાવવાનું હોય તો ભગવાને એને પાથીએ તેલ નાખવું પડે કે નહીં? એક એક વાત એને સમજાવવી પડે. કારણ કે જન્મ જન્માંતરનું ખાલી આ જન્મ પૂરતું નહીં, આના પછી અનેક જન્મો જે આવશે ને એમાં પણ મને સુખ મળવું, આવો પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછી લીધો. અને એ ભગવાનને પ્રશ્ન પૂછ્યો એમાંથી આપને આ તત્વજ્ઞાન મળ્યું. પ્રશ્ન જો ન પૂછ્યો તો શું થાત આપણું એ આપને ખબર નથી. પણ અહીંયા નિમિત્ત અર્જુન બન્યો છે. તેથી ભગવાને ગીતામાં માખણ કાઢીને સીધું જ આપી દીધું. શું કીધું ભગવાને? ગીતામાંથી સીધું આપણી મહેનત કર્યા માખણ જે તરતું હતું ને એ લઈને કીધું, લે દીકરા ભલે મોઢું તારું બગડે પણ ખા. એમ સીધું ગીતારૂપી માખણ આપણે આપી દીધું. ભગવાને ગીતામાં માખણ કાઢીને સીધું જ આપ્યું છે. મંથનમાંથી જે માખણ નીકળે, ભગવાન શ્રી કૃષ્ણને માખણ ગમે છે એટલે ચિંતન ગમે. એ માખણનો એક અર્થ ચિંતન થાય, ચિંતનનો એક અર્થ માખણ થાય. તો ભગવાનને ચિંતન ગમે. કોનું? કે જે ભક્તો હોય ને એ ભક્તોનું ચિંતન ઘણીવાર ભગવાન કરતા હોય છે. હિમાલયની અંદર જ્યારે શ્રીમદ ભાગવતનો આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ભગવાન એકવાર અહીંયા શું કહેવાય હિમાલયની ટોચની શિખરો ઉપર ગયા અને ત્યાં જઈને સમાધિની અંદર બેસી ગયા. પેલા ભક્તો ઘણા બધા અકળાઈ ગયા કે આ ભગવાન ગયા ક્યાં? એ બરાબર એને ખબર પડી કે ભગવાન તો અહીંયા હિમાલયની અંદર ગયા છે. બધા ત્યાં ગયા અને ભગવાનને બે હાથ જોડીને કહેશે કે ભગવાન અમે તમારું ચિંતન કરીએ, સવારે ઉઠી ત્યારે તમારું મુગુટ જોઈએ, તમારું આવી રીતનો હાર જોઈએ, તમારા આવી રીતના ઘર શૃંગાર જોઈએ, આ બધું અમે કરીએ. પણ તમે અત્યારે કોનું ચિંતન કરો? હું પ્રશ્ન કર્યો કે અમે ચિંતન કરીએ એ બરાબર છે પણ તમે આ કોનું? તો કે હું તમારું ચિંતન કરું. હું કહે છે મારા ભક્તોના જીવનો સારામાં સારી રીતે પૂરા થાય ને એના માટે હું ચિંતન કરું છું. એટલે માખણનો બીજો અર્થ થાય છે ચિંતન. તેથી દરેક શ્લોકમાં ભગવાને અદ્ભુત વાતો કરી છે. 66મા શ્લોકમાં સરસ વાત કરી કે જે જોડાયેલો નથી, જે સંયમી નથી તેની પાસે બુદ્ધિ સ્થિર થતી. જે સંયમી નથી અને યુક્ત એટલે જોડાયેલો નથી, આની બુદ્ધિ કોઈ દી સ્થિર થતી, એની બુદ્ધિ સ્થિર થતી નથી. જેણે ઇન્દ્રિયો અને મનને જીતા નથી તે અયુક્ત એટલે કે વશમાં નથી કર્યા તે અયુક્ત. જેના ઇન્દ્રિય અને મન વશમાં ન હોય તેમના નિર્ણયો કોઈ દિવસ સાચા હોતા. જેના મન અને બુદ્ધિ જેને આવી રીતનું એટલે કે યુક્ત એટલે ભગવાનની સાથે જોડી નથી ને એવા કદાચ સમાજમાં જો નિર્ણયો આપે તો એમના નિર્ણયો ઘણીવાર સાચા હોતા નથી. માણસ મન અને ઇન્દ્રિયોનો ગુલામ થયો અને તે બુદ્ધિને ખેંચી જાય તો સત્યાનાશ થાય. કેવો? મન અને બુદ્ધિ જો આવી રીતના ભગવાનની સાથે જોડાયેલા ન હોય અને ઇન્દ્રિયો જો એ મન અને બુદ્ધિને જો ખેંચી અને વિષયો સાથે જો જોડી દે ને તો આત્માનો સત્યાનાશ નીકળી જાય. તેથી પ્રથમ આત્માના અંડરની અંદર બુદ્ધિ હોવી જોઈએ, બુદ્ધિના અંડરમાં મન હોવું જોઈએ, મનના અંડરની અંદર અહીંયા ઇન્દ્રિયો હોવી જોઈએ અને ઇન્દ્રિયોના કાબૂની અંદર વિષયો હોવા જોઈએ. તો જ આપણું ગાડું જ્યાં લઈ જવાનું છે ને ત્યાં નક્કી કરેલી જગ્યા ઉપર જાય. અને ઊંધું થાય તો ગમે ત્યારે આપણે જે વિષયો છે એ ઇન્દ્રિયોના હાથમાં હોપી દઈએ શું થાય? ગમે ત્યાં હાલતા ચાલતા વિષયો જોવે એટલે મન ન્યા જાય. ગાંઠિયા હારણ, ભજીયા હારણ, જલેબી હારી, બરાબર, ગાર્ડન હારોન બે આવું જાય કે નહીં? વિષયો એકવાર જો અહીંયા ઇન્દ્રિયોના હાથમાં સોંપવામાં આવે તો શું થાય? અને ઇન્દ્રિયોને મનના તાબામાં જો લઈ જવામાં આવે તો શું થાય? મનને જો બુદ્ધિના તાબામાં લઈ જવામાં આવે તો શું થાય? અને આવી રીતના બુદ્ધિને આત્માના તાબામાં લઈ જવામાં શું થાય? સત્યાનાશ નીકળી જાય. તેથી ગીતાએ બહુ સરસ આખી સીડી બતાવી દીધી છે. કઈ? આત્મા છે, આત્માના કંટ્રોલમાં બુદ્ધિ રહે, બુદ્ધિના કંટ્રોલમાં મન રહે, મનના કંટ્રોલમાં ઇન્દ્રિયો રહે અને ઇન્દ્રિયોના કંટ્રોલમાં વિષય. મારી ઇન્દ્રિયોને જ્યાં વિષયમાં લઈ ત્યાં જ જશે. શું છે? ગમે ત્યાં મારી ઇન્દ્રિયો ઘૂમશે,
બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવે છે. સન્મતિ ક્યારે નિર્માણ થાય? માણસ જો યુક્ત હોય તો, ભગવાનની સાથે જોડાઈ ગયેલો હોય તો જ માણસને સન્મતિ મળે. નકર કુમતિ તો ખરી. તુલસીદાસે કીધું ને, બોલે કોને કબીરે, સુમતિ કુમતિ બે મતિ સમજાવવાનો પ્રયત્ન આ સંતોએ આપણે કર્યો છે. એટલે કે સન્મતિ ક્યારે નિર્માણ થાય? માણસ જો યુક્ત હોય તો, જેની ઇન્દ્રિયો અને મન પોતાના વશમાં છે તે યુક્ત છે, અને વશમાં નથી તેનો નાશ થઈ જાય છે. મન અને બુદ્ધિ જેના વશમાં કાબૂમાં નથી એનો નાશ થઈ જાય છે. જે સંયમી નથી તેને ભાવના પણ નથી અને બુદ્ધિ નથી. ભાવના અને જો બુદ્ધિ ના ન હોય તો શાંતિ ક્યાંથી મળે? શાંતિ વગર સુખ મળે ખરું? બધાને સુખ જોઈએ છે, પણ ભગવાનને ખબર છે કે મારે કોને આપવું ને કોને ન આપવું. સુખ જોઈતું હશે તો શાંતિ જોઈશે, શાંતિ જોઈતી હશે તો ભાવના જોઈશે, અને ભાવના જોઈતી હશે તો બુદ્ધિ જોઈશે, અને બુદ્ધિ જોઈતી હશે તો સંયમ જોશે. આ 5 વાતો કીધી છે. અહીંયા આ શ્લોકની અંદર 5 વાતો સમજાવવામાં આવી છે કે જેને શાંતિ અથવા સુખ જોતી છે તો આ 5 વાતો હોવી છે. ભગવાને કેટલા પગથિયા ગોઠવીને આપ્યા છે આપણે. શું છે? આપણે બહુ મહેનત પડે ને એટલે ભગવાને ગીતાની અંદર માણસને સ્થિર બુદ્ધિ અથવા આવા સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચવા માટે કયા વાતો રહી એ ભગવાને બરોબર ગોઠવીને આપ્યા છે. ભગવાને આ બધા પગથિયાઓ ગોઠવીને આપ્યા છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયોને જીતા નથી તેમના નિશ્ચયાત્મક બુદ્ધિ નથી હોતી, એટલે કે તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ હોતી નથી, તથા ભાવનાહીન માણસને શાંતિ મળતી નથી, અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? આ સીડી આખી બધી અયુક્તથી શરૂઆત કરી અને અશાંતિ સુધી આ ભગવાન આપણે આ 5 પગથિયા આપણે સમજાવે છે. 5 અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ અશાંતિની જગ્યાએ મારે શાંતિ જોઈ છે, અયુક્તની જગ્યાએ યુક્ત જોઈ છે, તો માણસ સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચી જાય. જીવન વિકાસના બારામાં અને અધપતિ જીવનના બારામાં ભગવાને બહુ સરસ રીતે આ 66મા શ્લોકમાં ગોઠવણ કરીને આપી છે. એટલે ગૂંચવી નાખે તેને વિદ્વાન કહેવાય, પણ જે ગૂંચવતો નથી એને પરમાત્મા કહેવાય. પરમાત્મા કોઈ જીવને ગૂંચવતા સરળ સીધી સાદી વાતની અંદર આ સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવાને બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, થોડીક વાતો છે પણ આપણી પાસે અત્યારે ટાઈમ નથી. આપણે 10:30 અહીંથી ઉઠવાનું છે. બરાબર ને? હા.